જામવાડીમાં 29 ખેડૂતોનો તંત્ર સામે આક્રોશ। અમારી જ માલિકીની જમીન પર બનાવેલો રસ્તો તોડવાનો પ્રયાસ કેમ? કલેક્ટરને રજૂઆત। ન્યાય નહીં મળે તો આંદોલનની ચીમકી। જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકાના જામવાડી ગામમાં ખેડૂતો અને તંત્ર વચ્ચેનો વિવાદ હવે ગંભીર સ્વરૂપ ધારણ કરતો જોવા મળી રહ્યો છે। ગામના કુલ 29 ખેડૂતો દ્વારા જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરીને આક્ષેપ કરવામાં આવ્યો છે કે તેમની માલિકીની ખાનગી જમીનમાં વર્ષ 2022 દરમિયાન પોતાના ખર્ચે બનાવવામાં આવેલો રસ્તો કોઈપણ કાયદેસર કારણ વગર અને રાજકીય દબાણના આધારે તોડી પાડવાના પ્રયાસો થઈ રહ્યા છે। ખેડૂતોનું કહેવું છે કે આ રસ્તો વર્ષોથી ઉપયોગમાં છે અને તેના કારણે આજ દિન સુધી કોઈને નુકસાન થયું નથી, છતાં કેટલાક લોકોના દબાણમાં આવી તંત્ર ખેડૂતો પર અન્યાય કરી રહ્યું હોવાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે। 2022 અત્યાર સુધીમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ કોઈ કંઈ કામ કર્યું નહીં, એટલે ખેડૂતો 30 જેટલા ખેડૂતોને જવાના પોતાના વાડિયાથી વાયામાં થઈને જવું પડતું। સ્વ ખર્ચે આ લોકોએ પોતાનો પુલ બનાવ્યો, પોતાની માલિકી બનાવી, સરકારી કોઈ જગ્યા ઉપર નહીં। એ પુલમાં એક ગામનો એક રહીશ અરજી કરે છે, અરજી કરીને મામલતદારમાં અરજી કરે છે, પછી પ્રાંતમાં કરે છે। પ્રાંત 2022માં 10 ઓગસ્ટે એક હુકમ આપે છે। હુકમમાં ક્યાંય એવું હતું પુલ તોડી નાખે, છતાં પણ મામલતદાર સાહેબ શ્રી આવી અને એ હુકમનું અમલ કરે છે, ખેડૂતોમાં સાથ સહકાર આપે છે અને એ હુકમનું પાલન કરીને જે થોડું ઘણું ડેમેજ કરવાનું હતું એ કરીને જતા રહી છે। એટલે હુકમ ત્યાં પૂર્ણ થઈ ગયો। પછી ફરીથી સાહેબ ભગવાનજીભાઈ કલવટિયા માંડોળના ધારાસભ્ય છે, એ ફરિયાદ સંકલનમાં કલેક્ટરશ્રીના ફરિયાદ કરે છે કે આ પુલ તોડી નાખે। જ્યારે પુલ છે એ પોતાની માલિકીની જગ્યામાં છે, એક પણ ખેડૂતને નુકસાન નથી થતું। સાહેબ શ્રી 5 વર્ષથી આ પુલ બન્યો, અત્યાર સુધીમાં એક પણ ખેડૂતને નુકસાન થયું ગામ મારું નામ કાસમ યુસુફ દલ જામવાડી, જુનાગઢ જિલ્લો માળિયાહાટીના। કાલે પુલ બાબતમાં આવ્યા હતા, બરાબર, ધારાસભ્ય, બરાબર, ભગવાનજીભાઈ કરગટિયા, તો એ કહે છે કે પુલ પાડી નાખવું, બરાબર। સરપંચને 2 વાહે પડી ગયા મારી પુલ પાડવાતું, અને એ ખેડૂત અહીંથી 25-30 ખેડૂત હાલે છે, બરાબર, અને રસ્તો છે એ લોકોનો, અને ઘરને પૈસે પુલ બનાવ્યો છે, બરાબર। અમે પુલ ઓછામાં ઓછો 5 થી 6 લાખનો પુલ બનાવ્યો, અને આ ભગવાનજીભાઈ કરગટિયાને પાડી નાખવો એ વાજબી કહેવાય? એને બદલાવી દેવાનું ત્યાં રહ્યો, અને આ ખેડૂતને નુકસાન નથી થતું કોઈને બીજાને, બરાબર। બધા જેટલા ખેડૂત છે બધા મારી સાથમાં છે, એ કહે છે કોઈને નુકસાન થયું અમે ભોગવું હોય ત્યાં છે। કાલે શું થયું હતું? કાલે ત્યાં આવી અને કાલે મથાકૂટ કરી થઈ છે, બરાબર, કે પાડી જ નાખો અને ગાળો બોલ્યો હતો ભગવાનજીભાઈના ઘેર શબ્દો બોલવાનું આવતું જ નથી, બરાબર। તો સરપંચનું મકાન હોય, સરપંચ એને હદમાં પાડવા દે, મને મકાન પાડવા દે, તો ભગવાનજીભાઈ એને હદમાં હોય ફૂલ તો એ મને પાડવા દે ભગવાનજીભાઈ, તો કયો તો હું પાડી નાખવા। આજે તમે શું કરો? અને મારે છે, મારી હદમાં છે અને મારી માલિકીમાં છે, તો એ ભગવાનજીભાઈ ફૂલ પાડવા આવ્યા, બરાબર। તો હું આજે અહીંયા અરજી દેવા આવ્યો, જુનાગઢ આયોજન પત્ર દેવા આવ્યો હું આજે કલેક્ટર જુનાગઢ। માનનીય કલેક્ટર સાહેબને રજૂ મળવા માટે આવ્યા હતા। રજૂઆત એ છે કે આજથી 5 વર્ષ પહેલા જામવાડી મુકામે ખેડૂતોએ પોતાના સ્વ ખર્ચે, પોતાના પૈસે અને પોતાની માલિકીમાં પુલ બનાવેલ છે, જેને કોઈ અરજીકર્તાએ તે પુલ પાડવા માટેની અરજી આપેલી હતી, જેમાં 2022માં 10 ઓગસ્ટમાં એ ચુકાદો આવેલો છે કે યોગ્ય કાર્યવાહી કરવી, પણ પુલ તોડવો એવું ક્યાંય કોઈ ઉલ્લેખ કર્યો નથી। ત્યારબાદ મામલતદારશ્રીએ હુકમનો અમલવારી કરી અને જે થોડું ઘણું ડેમોલેશન કરવું હતું એ કર્યું, તો એ હુકમ ત્યાં સમાપ્ત થઈ ગયો। પરંતુ પાછું ભગવાનજીભાઈ કરગટિયાએ 2022ના હુકમને ફરિયાદ સંકલનમાં લઈ ગયા અને એમાં ફરિયાદ સંકલનમાં એવું કહે છે કે આ પુલ તોડી નાખો, જ્યારે પોતાની માલિકીમાં છે। એ પુલથી આજુબાજુમાં એક પણ ખેડૂતને નુકસાન નથી, આજુબાજુનો એક પણ ખેડૂત। મારું નામ છે અલી અને હું જામવાડીનો રહેવાસી છું, અને આ જે મુદ્દો છે કે જે પુલ ખેડૂતોએ પોતાની માલિકીમાં બનાવવાનો છે અને બનાવ્યો છે પોતાના ખર્ચે, અને એની અંદર ગામના સરપંચ દ્વારા આજે 4 વર્ષથી રાજકીય કિનાખોરી રાખીને પર્સનલી એ પડાવી નાખવાનો જેમ તેમ પ્રયાસ કર્યો છે એણે,
અને આની અંદર તમામને, પછી હું એ કહીશ કે રાજકીય આગેવાનો હોય, તંત્ર હોય, કર્મચારીઓ હોય, અધિકારીઓ હોય, તમામને ગેરમાર્ગે દોર્યા છે, ભ્રમિત કર્યા છે અને છેતરપિંડી કરી છે. હું એટલે કહું છું કે ન તો એ જે કહે છે એ લાંગડી નદી છે, ન ત્યાં હજારો વીઘા જમીન છે. સાહેબ, આખા ગામની જમીન 750 થી 800 વીઘા છે. એમાં 5 સીમો છે અમારી છે, કાબે છે, ખોખો છે, ઉમરાવાડી છે, પીપરવાડી છે અને ઉગમણી સીમ છે. આ ઉગમણી સીમ અમારા માપ દાદાની માલિકીની જમીનમાં અમારા ખર્ચે અમે 35 જણાઓએ ચાલવાનો રસ્તો છે, એમાં પુલ બનાવ્યો છે. ગ્રાન્ટો દઈ બનાવી દેવો તો ક્યાં રહ્યો? છેલ્લા 40 વર્ષથી ગ્રાન્ટ રોકી અને પુલ નથી બનાવ્યો, ત્યારે અમારે ના છૂટકે રોજી રોટી રળવા માટે પુલ જાતે કરીને બનાવ્યો છે. અને એની અંદર માત્ર ને માત્ર રાજકીય કિનાખોરી રાખીને જ અને ભેદભાવ ભરી નીતિ રાખીને જ આ પડાવી પાડવાનો એક કારસો છે, ષડયંત્ર છે, જેમાં એને તમામ રાજકીય આગેવાનોને, ઇવન હું તો એમ કહીશ કે ભગવાનજીભાઈ ને ગેરમાર્ગે દોરી અને ભગવાનજીભાઈ થી જે વર્તન થયું છે એ પણ સરપંચની ગેરદોરવણી જ છે. બરાબર છે. અને બીજું કે આ વસ્તુથી હવે એવું છે કે આજે અમે આવેદન દેવા કલેક્ટરશ્રીમાં આવ્યા છે. અમારી યા તો તંત્રની આશા છે, યા તો ન્યાય પ્રણાલિકાથી. મેં કાલે પ્રાંત સાહેબને અને ધારાસભ્યશ્રીને પણ કીધું છે કે તમે આ બધું મૂકો ને મને ન્યાય પ્રણાલી સુધી પહોંચવાનો રસ્તો કરી આપો, એટલે હું દૂધનું દૂધ ને પાણીનું પાણી કરાવી આપીશ. આજે અમે આવેદન પત્ર દેવા આવ્યા છીએ કે આ સાચી સ્થિતિ છે અને અમે તથ્યો રજૂ કર્યા છે કલેક્ટરશ્રી પાસે. હવે આગળ શું કરવું શું નહીં એ આગળની ગતિવિધિઓથી અમને ખબર પડશે. અને આપના માધ્યમથી એક વખત ફરીથી એ કહેવા માંગીશ કે આમાં કોઈ નથી કહેતું, એ હું કહીશ. ધારી મામલતદાર કચેરીના વહીવટ અંગે નાગરિકોમાં અસંતોષ, તંત્ર સમક્ષ કાર્યવાહી કરવાની માંગ. ધારી તાલુકા મામલતદાર કચેરીના વહીવટ અંગે કેટલાક નાગરિકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે કચેરીમાં અધિકારીઓ અને કર્મચારીઓની સમયસર હાજરી ન હોવાથી દૂર દૂરના ગામડાઓમાંથી આવતા અરજદારોને પોતાના કામ માટે વારંવાર ધક્કા ખાવા પડે છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ વિવિધ સરકારી કામકાજ માટે આવતા લોકોને લાંબા સમય સુધી રાહ જોવી પડે છે અને કેટલાક કિસ્સાઓમાં તેમને આજે કામ નહીં થાય, કાલે આવો જેવા જવાબો મળતા હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. જેના કારણે રોજિંદી મજૂરી અને ખેતીકામ છોડીને આવતા અરજદારોને આર્થિક તેમજ માનસિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે આ અંગે અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં હજુ સુધી સંતોષકારક સુધારો જોવા મળ્યો નથી. તેઓએ જિલ્લા વહીવટી તંત્ર અને સંબંધિત અધિકારીઓને સમગ્ર મામલે તપાસ કરીને કચેરીમાં નિયમિત હાજરી, સમયસર કામગીરી અને અરજદારો સાથે યોગ્ય વ્યવહાર સુનિશ્ચિત કરવા માંગ કરી છે. રિપોર્ટર સમીર ખોખર, અમરેલી.
મહુવા લાઇટ હાઉસ ખાતે ₹1,04,64,000નો વિદેશી દારૂનો જથ્થો રોડ રોલર ફેરવી નાશ કરાયો. મહુવા, ભાવનગર જિલ્લાના મહુવા ગ્રામ્ય પોલીસ વિભાગ દ્વારા વિવિધ ગુનાઓમાં જપ્ત કરવામાં આવેલ ભારતીય બનાવટી વિદેશી દારૂના મોટા જથ્થાનો મહુવા લાઇટ હાઉસ ખાતે નાયબ કલેક્ટર, ડીવાયએસપી અને અન્ય ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં નાશ કરવામાં આવ્યો હતો. પોલીસ તંત્ર દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે અવારનવાર દારૂબંધીના કડક અમલ અંગે દરોડા પાડવામાં આવે છે. આ ઝુંબેશ અંતર્ગત અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પકડાયેલ ગેરકાયદેસર વિદેશી દારૂનો મુદ્દામાલ એકત્ર કરીને કોર્ટના હુકમ બાદ નષ્ટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન કુલ ₹1,04,40,360ની કિંમતનો ગેરકાયદેસર દારૂ રોડ રોલર ફેરવીને સંપૂર્ણપણે નાશ કરાયો હતો. રિપોર્ટર સમીર ખોખર, અમરેલી. ડાઠા અને મહુવા ગ્રામ્ય આમ કુલ ત્રણેય પોલીસ સ્ટેશનના મળીને કુલ 33 ગુના કે જેનો નામદાર કોર્ટના હુકમના આધારે ટોટલ બોટલ 21,775 કે જે મુદ્દામાલની કિંમત 1,04,64,000 થાય છે. આ તમામ બોટલ અને મુદ્દામાલનો નાશ નામદાર કોર્ટના હુકમ તેમજ માન્ય એસડીએમ મેડમ તથા સમગ્ર કમિટીની હાજરીમાં અત્રે કરવામાં આવેલ છે. આ ત્રણ આપણા પોલીસ સ્ટેશન છે બગદાણા, ડાઠા અને મહુવા ગ્રામ્ય. આ ત્રણ પોલીસ સ્ટેશનનો મુદ્દામાલ છે છેલ્લા 1 વર્ષનો કે જેમાં કુલ 33 ગુના અંતર્ગતનો આ તમામ મુદ્દામાલ આવે છે. અને આની પહેલા પણ મેડમ દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. એ દારૂ કેટલાનો નાશ કરવામાં આવ્યો હતો? હાજી, અગાઉ પણ મહુવા ડિવિઝનના 2 પોલીસ સ્ટેશન, મહુવા ટાઉન અને ખુટવડા, આ બંને પોલીસ સ્ટેશનના કુલ 50 લાખ જેટલા મુદ્દામાલનો નાશ અત્રે કરવામાં આવ્યો. આ સમગ્ર મુદ્દામાલ નાશની પ્રક્રિયામાં ત્રણેય પોલીસ સ્ટેશનના થાણા અધિકારીશ્રીઓ તથા તેમના ક્રાઇમ રાઇટર હેડ અત્રે જોડાયેલા છે. જૂનાગઢના જાણીતા સ્કીન કેર ડો. પિયુષ બોરખતરિયાની સિંગાપુરમાં ઓયોના સ્થાપક રીતેશ અગ્રવાલ સાથે મુલાકાત. જૂનાગઢના જાણીતા એસ્થે કાયાકલ્પ ક્લિનિકના સ્કીન કેર ડર્મેટોલોજિસ્ટ ડો. પિયુષ બોરખતરિયાએ સિંગાપુરમાં ઓયોના સ્થાપક રીતેશ અગ્રવાલ સાથે મુલાકાત કરી હતી. ડો. પિયુષ બોરખતરિયાએ જણાવ્યું હતું કે મ્યાનમારમાં એક કોન્ફરન્સ હતી જે કોન્ફરન્સમાં મારે 2 લેક્ચર દેવાના હતા. એ લેક્ચર પૂર્ણ કર્યા બાદ હું સિંગાપુર ગયો હતો જ્યાં સિંગાપુરમાં મારી મુલાકાત ઓયોના સ્થાપક રીતેશ અગ્રવાલ સાથે થઈ હતી. તેઓ ખૂબ જ નમ્ર અને સાચા વ્યક્તિ છે. તેમની સાથે ભારતમાં ઉદ્યોગ સાહસિકતા અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ વિશે વાતચીત કરવાનો મોકો મળ્યો હતો. વાતચીતમાં જણાવ્યું હતું કે ભારતમાં સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમની ખૂબ જ ઓપોર્ચ્યુનિટી છે. જે નવા લોકો સ્ટાર્ટઅપ કરતા હોય તેને ટીપ આપી હતી. જેમાં જણાવ્યું હતું કે શરૂઆતમાં તમે સક્સેસ ન પણ થઈ શકો, ફેલ્યોર પણ થઈ શકો, પરંતુ નિરાશ થવાની જરૂર નથી કારણ કે કોઈપણ બ્રાન્ડને બનતા 2 થી 3 વર્ષ લાગે છે. મહેનત કરતા રહો અને નાની નાની વસ્તુઓમાં સુધારો કરતા રહો તો સફળતા મળશે. હાલમાં દરેક બાબતોમાં એઆઈનો મોટો રોલ જોવા મળે છે. માટે એઆઈના ટૂલ્સનો ઉપયોગ કરવો જોઈએ. એઆઈના જમાનામાં તમે એઆઈને એડપ્ટ કરો. સાથે સાથે લાઇફસ્ટાઇલ અને સ્કિન કેર છે એ તમામને સારી રીતે સ્વીકારો. ઇન્ડિયામાં સ્કિન કેરનું એસ્પિરેશન હાઈ છે, તેનો લાભ કઈ રીતે લઈ શકાય તે વિશે પણ ચર્ચા કરી હતી. દરમિયાન ડો. પિયુષ બોરખતરિયાએ જણાવ્યું હતું કે જૂનાગઢમાં એસ્થે કાયાકલ્પ નામે 15,000 સ્ક્વેર ફૂટનું ક્લિનિક છે તે વિગત જાણીને રીતેશ અગ્રવાલે ખૂબ ખુશી વ્યક્ત કરી હતી. રીતેશ અગ્રવાલે જણાવ્યું હતું કે તમારા ક્લિનિકમાં અનેક ખૂબ મોટી સેલિબ્રિટીઓ આવી ગઈ છે. જૂનાગઢ જેવા નાના સિટીમાં આવું ક્લિનિક એ રિયલ ગ્રોથ કહેવાય, રિયલ ઇન્ડિયા આને જ કહેવાય તેમ કહી ખુશી વ્યક્ત કરી હતી.